વાવથરા રાજકારણમાં મોટો ભડકો. કોંગ્રેસના ઉમેદવાર જોગાજી રાજપૂત છેલ્લી કડીએ કેસરિયા કર્યા. વાવથરા વિધાનસભાની પેટ ચૂંટણીના માહોલમાં વચ્ચે ભરોલ બેઠક પરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ જેમના પર ભરોસો મૂકીને મેન્ડેટ આપ્યો હતો તેવા જોગાજી રાજપૂતે છેલ્લી ઘડીએ પક્ષ પલટો કરીને ભાજપનો છેડો પકડ્યો છે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા બાદ જોગાજીએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેતા રાજકીય વર્તુળોમાં શોપો પડી ગયો છે. ભરોલ જિલ્લા પંચાયત બેઠક પર જોગાજીના આવવાથી ભાજપ મજબૂત બન્યું છે, જ્યારે કોંગ્રેસ માટે રણનીતિ બદલવી અનિવાર્ય બની છે. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જોગાજી રાજપૂતે કેસરીયો ધારણ કર્યો છે. આ પક્ષ પલટો પેટા ચૂંટણીના પરિણામો પર મોટી અસર પડવાની શક્યતા જોવાઈ રહી છે. કોંગ્રેસ માટે આ ઘરના છોકરા ઘાતકી જેવી સ્થિતિ સર્જાઈ છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવથરા. માટે બદલવી પડે કે અત્યારે ભારતમાં શું વિશ્વમાં આપણે જોઈએ ને તો આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને વિશ્વમાં ડંકો બજાડી રહ્યા છે. આપણે ધારો કે 370ની કલમ હોય કે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હોય અને એક ઝાટકે બધા આપણા પ્રશ્નો સોલ્વ કરેલા છે. અને અત્યારે ભારત આખા વિશ્વમાં પણ ખૂબ આગળ વધી રહ્યું છે અને ભારતનો કે ગુજરાતનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. અને એ વિકાસની યાત્રામાં મને પણ આમ જોડાવાનું મન થયું કે આપણે આપણા મત વિસ્તારમાં કે પબ્લિકના નાના મોટા કામો છે એ સત્તા ઉપર સરકાર રહે અને એની જોડે આપણે તો બેસીએ તો બધાના કામ થાય અને બધાને આપણે મદદરૂપ થઈ શકાય. એના માટે કરીને હું આ પ્રય અને ભાજપ પાર્ટી જોઈન કરી. આખરી ટાઈમે તમારી સામે કોઈ પણ ઉમેદવાર આવા તૈયાર તો છેલ્લા ટાઈમે છેલ્લે ઘડીએ જ્યારે જોગાજી ફોર્મ ભર્યું, છેલ્લો દિવસ તો જોગાજી ભાજપમાં આવ્યા. ભાજપમાં તો આવવાનો તો મારી મનની વિચારધારાથી હું આવ્યો છું, એમાં તો કોઈ બીજી પ્રશ્ન જ નથી. કેવા શું સમીકરણો બેસી છે એકદમ કે ખાલી કલાકોમાં કે તમે ફોર્મ પર ભર્યું તો કોંગ્રેસ મહેનત કર્યું કલાકોમાં છેલ્લે ભાજપમાં આવ્યા. આથી કોંગ્રેસ પાર્ટીએ પણ મને મેન્ડેટ આપ્યો હતો અને બે પાર્ટીઓએ મેન્ડેટ આપે તો મારે ચીઓ ચોઈસ કરવી છે અને સ્વીકારવું એ તો મારા મનની વાત હતી. શું લોકો તમારે સ્વીકારશે ખરી હવે? હા, માણસો સ્વીકાર છે. માણસોનું કામ કરીએ છીએ, ટોપું કરે છે અને માણસ આગળ તરત તાલુકામાં અમને સ્વીકારે છે. એમાં કોઈ બે મત નથી. હવે ભાજપમાં થોડા લોકોને કઈ પ્રકારના કઈ પ્રકારના લોકો જે વિકાસની કથા ચાલી રહી છે જે યાત્રા છે એમાં સહભાગી બધા જોડાય અને હવે એ દેખે જ છે ને એને સારું જોઈને બધા પ્રેરાય અને અમારી સાથે રહેશે.